ચોમાસું આવે એટલે બધું ગરમા ગરમ ચટપટું ખાવાનું મન થાય જ. અત્યારે બજારમાં અમેરિકન મકાઈ ખૂબ જ ફ્રેશ મળે છે, તો શા માટે બહારથી મોંઘી ચાટ લાવવી? ચાલો આપણે સ્વીટકોર્નની ટેસ્ટી, યમ્મી, હેલ્ધી અને ખૂબ જ સસ્તામાં પડે એવી ચાટ બનાવીએ. તો અહીંયા એના માટે મેં 2 અમેરિકન મકાઈ લીધા છે. જુઓ તમે, મને એકદમ ફ્રેશ મળી ગયા છે. તો એને આપણે છોલી લઈશું અને નખ મારીએ એવું જ એમાંથી દૂધ નીકળે છે. બંને મકાઈને હું છોલી લઈશ. 2 મકાઈ મારા એકદમ ફ્રેશ અને મીઠા છે. અને મેં ગેસ ઉપર કુકરમાં 3 ગ્લાસ પાણી મૂકી દીધું છે અને આ 2 મકાઈને આપણે બાફી લઈશું. તો કુકરમાં 3 ગ્લાસ પાણી, આવશ્યકતા અનુસાર મીઠું અને આ મકાઈના કટકા કરીને નાખીશું, કારણ કે આખી કુકરમાં સમાય નહીં. અને હળદર બાફવામાં ક્યારેય ન નાખતા. હમણાં બફાઈ જાય એટલે તમે જોશો કે મકાઈ એકદમ પીળા થઈ જશે, એટલે હળદર નાખવાની નહીં. કુકર બંધ કરી અને હવે 2 સીટી વગાડી લઈશું. હવે કુકરને ખોલી લીધું છે. જુઓ, એકદમ હળદર નાખી હોય એવો કલર આવી ગયો છે. પાણી નિતારી અને આપણે એને એક ડીશમાં કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું. આ મકાઈ ઠંડા થાય એટલે આપણે એના દાણા કાઢવાના છે. તો એના માટે એકદમ જે શાર્પ આપણું ચપ્પુ હોય એની મદદથી જ આપણે આવી રીતે કાઢી લેવાના. જો હાથથી આપણે કાઢવા રહીશું તો આપણો ટાઈમ ખૂબ જ વેસ્ટ થશે. તો આ રીતે બધા જ દાણા મેં કાઢી લીધા છે અને હવે એક હું બાઉલમાં એને ટ્રાન્સફર કરું છું. હવે એમાં અડધો કપ કોર્નફ્લોર અને પા કપ મેંદો એનું કોટિંગ કરીશું. મીઠું અને લાલ મરચાં પાવડર, આ બધાનું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ફ્રેન્ડ્સ, તો તમે રિફર કરજો. જુઓ, બધામાં કોટ થઈ ગયો છે લોટનો. અને મેં તેલ પણ તળવા માટે ગરમ મૂકી દીધું છે. તો હવે આપણે આ કોટ કરેલી મકાઈને ફાસ્ટ ગેસ ઉપર તળી લઈશું. પણ યાદ રાખજો કે આને ફક્ત 3 મિનિટ માટે જ તેલમાં રાખવી, નહીં તો કડક થઈ જશે. હવે 3 મિનિટ પછી આપણે એને જ્યારે બહાર કાઢીશું ત્યારે એ મકાઈમાં ક્રિસ્પીનેસ આવી ગઈ હશે, એ કડક નહીં થઈ ગઈ હોય. જુઓ કેટલી સરસ લાગે છે કોટ કરેલી મકાઈ. તો આ રીતે તમારે એને ફ્રાય કરી લેવાની. વધુ વાર રાખશો તો મકાઈ ચાવવામાં તકલીફ પડશે. તો બધી જ આપણી મકાઈ ફ્રાય કરેલી રેડી છે. હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી અને ઠંડી કરી લીધી. હવે એમાં લીલા મરચાં, ટામેટાં, મારી પાસે કાચી કેરી છે તો કાચી કેરીના કટકા હું 2 ટેબલ સ્પૂન નાખું છું. આ બધું જ માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો આપ જોઈ લેશો. ડુંગળી, લીલા ધાણા, મીઠું અને મરચું. અને જ્યારે સર્વ કરીએ ત્યારે એમાં ચાટ મસાલો આપણે એડ કરીશું. સેવ નાખી દીધી છે મેં અહીંયા. અને હવે તળેલા પાપડ, 4 થી 5 પાપડના કટકા છે, એને હું રફલી હાથથી ક્રશ કરી અને આમાં ચાટમાં નાખી દઉં છું.
આ પાપડનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તમે ઈચ્છો તો શેકીને પણ નાખી શકો છો, પણ તળેલા વધારે સોફ્ટ લાગે છે. તો મેં પાપડ પણ એડ કરી દીધા છે. ચાલો બધું જ મિક્સ કરી લઈએ. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આ આપણી સ્વીટકોર્ન ચાટ તૈયાર થઈ ગઈ છે. આની સાથે ગ્રીન ચટણી પણ મેં તૈયાર કરી છે. લીલા મરચાં, ધાણા, આદુ, જીરું અને લીંબુ આટલી વસ્તુ નાખી અને મેં ગ્રીન ચટણી પણ બનાવી છે. ચાલો ચાટને સર્વ કરીએ. અને સર્વ પણ એવી રીતે કરીશું કે જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય. તો અહીંયા મેં સ્વીટકોર્ન ચાટ સર્વ કરી દીધી છે. પાપડ ક્રશ કરેલા પણ હું સાઈડમાં મૂકી રહી છું. અને હવે આપણે ચટણી મૂકી દઈશું. તો મેં જે ગ્રીન ચટણી તૈયાર કરી છે એ ચટણી હવે હું સર્વ કરું છું. ચાટમાં આ ગ્રીન ચટણી નાખવાથી ટેસ્ટ ઓર વધી જાય છે. ફ્રેન્ડ્સ, આપ પણ સ્વીટકોર્ન ચાટ બનાવશો અને મને જણાવશો કે આપની ચાટ કેવી બની છે અને આ મારી સ્વીટકોર્ન ચાટ આપને કેવી લાગી. મને ફીડબેક જરૂરથી આપશો. અને આપને જો મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને લાઈક કરીને શેર કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.